बीजेपी के दफ्तर में आओ, होश में आओ। भाजपा सरकार होश में आओ, होश में आओ, होश में आओ। કોંગ્રેસ દ્વારા આજરોજ ધરણા કાર્યક્રમ ગાંધીનગર ગૃહ પર કરવામાં આવ્યો। રાજ્યમાં વારંવાર બની રહેલી લઠ્ઠાકારની ઘટનાઓ, નશીલા પદાર્થોની હેરાફેરી, કથળતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ તથા સરકારની બેદરકારીના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાની સૂચના અનુસાર ધરણાનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા તેમજ વોર્ડ નંબર 14 કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ સાથે જ વોર્ડ નંબર 15 કોર્પોરેટ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશીએ વધુમાં જણાવ્યું હતું, ગાંધીના ગુજરાતમાં ભાજપના કુશાસનમાં જે રીતે ખુલ્લેઆમ દારૂ ને ડ્રગ્સ વેચાણ થાય છે અને ભાવનગરમાં જે લઠ્ઠાકાંડમાં નિર્દોષે જીવ ગુમાવ્યો છે, ત્યારે આખા ગુજરાત રાજ્યમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચનાથી દરેક જગ્યાએ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે, જેના ભાગરૂપે વડોદરામાં ગાંધીનગર ગૃહ ખાતે અમે સૌ કોંગ્રેસના આગેવાનો ધરણા પર બેઠા છે। આપણે જો આ લઠ્ઠાકાંડની વાત કરીએ તો ભાજપના રાજમાં 2009માં અમદાવાદમાં થયું, 140 કરતાં વધારે લોકો મૃત્યુ પામ્યા। 2016માં સુરતમાં, 2022માં અમદાવાદ ગ્રામ્ય બોટાદમાં, 2024માં ગાંધીનગરમાં દહેગામમાં, 2025માં ખેડામાં અને 2026માં જે ભાવનગરમાં। એટલે તમે જુઓ કે ગૃહમંત્રી અને ભાજપની સરકાર લાજવાના બદલે ગાજી રહ્યા છે। આજે એમના નાક નીચે ખુલ્લેઆમ દારૂ વેચાય, ડ્રગ્સ માફિયાઓ ખુલ્લેઆમ તમે જુઓ કે ડ્રગ્સનો ધંધો કરતા હોય અને ગાંધીના ગુજરાતની વાત કરે ભાજપના નેતાઓ, પરંતુ આ ડબલ એન્જિનની સરકાર આ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને જે દારૂબંધીનો કાયદો છે એને જાળવવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે। આપણે ઉડતા પંજાબ પિક્ચર જોયું હતું, પરંતુ આ હવે ઉડતા ગુજરાત શરૂ થયું છે અને આ ઉડતા ગુજરાતના જે પિક્ચરના ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને વિલન એ આ બધા ભાજપના નેતાઓ જ છે।